રામ દૈરાનજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો દૈરો? બધી મજામાં? તો ભાઈ અત્યારે જઈએ છીએ આપણે જુનાગઢ સોયાબીન ને જીરું ભરી. જીરાની છે 21 ગુણી અને 11 ગુણી છે આપણે કટા એ સોયાબીનના. જુનાગઢ જ જવાનું છે નાખવા. ગાડી તો ભરવા ગઈ હતી સવારની 8 વાગ્યાની. અત્યારે આપણા હાથમાં આવી તો 11 વાગે. તો જાય જુનાગઢ. ભાઈ એકલો જ છે, કોઈ ભેગું છે નહીં યાર. જઈ ખાલી કરી આવીએ. વજન એ કંઈ છે નહીં, 60 ઇંચરમાં વજન છે. ખાલી જઈને ખાલી આવે એવું છે. અને જુનાગઢ જ જવાનું છે આજ. કંઈ છે નહીં ગોંડલ જવાનું. કંઈ એટલું બધું જીરું નથી. તો 50 ગુણી હોય જીરું તો ગોંડલ નહીં હોય. બાકી તો અહીં કંઈ 20-25 ગુણીમાં તો કંઈ ગોંડલ જવું હોય નહીં. લાવી જુનાગઢ નાખી આવીએ. સોયાબીન ને બે છે ભરતું હતું. હાલો વંટલી જુનાગઢ વાળો હાઈવે પકડી લીધો ભાઈ. અહીંયા લાઈન જ છે માંડવીની હે તો ટેકામાં. આપણે એક જ ઠેકાણે ગાડી ઊભી રહે. આપણે મામા દેવે દર્શન કરીને પછી નીકળી જવાનું હોય. બાકી તો ક્યાંય આપણે ઊભી રાખતા જ નથી. હાલો ભાઈ મામાના દર્શન કરી લીધા. હવે નીકળીએ. જુનાગઢ છે હવે આપણું કાંઈ સેતું નથી. હવે તો ફોર લાઈન આવી ગઈ એટલે કાંઈ ઉપાધિ નથી. ને ગાડી તો થોડીક જ ભરેલી છે તો એટલી જ. ઠાઠું તો વાહ ખાલી છે. આ તો બધી જીરાની ગુણું છે. એટલું જ છે, બીજું તો કાંઈ છે નહીં. બાકી તમે આગળ ક્યાંક ઊભી રાખે તો સરખું બતાવી દે. બાકી કાંઈ પાટિયા બરોબર છે. હવે નીકળીએ ફટાફટ. હું ખાલી કરીને વેતા. હાલો ભાઈ ભૂગી ગયા જુનાગઢ. હવે આવી ગયો મને યાદ. અહીંથી ડાબી બાજુ લેવાની છે આપણે. સાબલપુર ચોકડીએ વટી ગયા. અહીંથી આગળથી આપણે ઉતારવાનું થાય. હમણાં બોર્ડ આવશે માર્કેટિંગ યાર્ડ. આ ઓલી ગાડી ગઈ એમનું જવાનું છે આપણે. અહીંથી આ બોર્ડ આવી ગયો માર્કેટિંગ યાર્ડ એપીએમસી જુનાગઢ. હાલો ભાઈ ખાલી થઈ ગઈ, નીકળી ગયા. સોયાબીનનો એક કાંટો કરાવ્યો હતો. કાંટા સીટી અહીંયા પડી. હમણાં ઊભી રાખું જ નહીં, બતાવું. બાકી કાંટા સીટીનું કામ એક આજે 1 નંબર છે. ગાડીના ફોટા સહિતની કાંટા સીટી આવે. આ ગાડી હતી ને આ એટલો વજન ને આ બધું એ એક આપણે ગમ્યું. બાકી તો ગમે નાડા હવરી કાંટા સીટી ઉગાડી દઈએ. આનું કામ સારું ફોટાવાળી જ આવે ડાયરેક્ટ. આ જ ગાડી હતી ને એટલો માલ હતો. કેટલું ભરેલું ને કેટલું ખાલી ની બધું બતાવે. આગળ પાછળના 2 ફોટા આવે એમાં. હમણાં આગળ અહીં ફોર લાઈનમાં આ રાખું ને અહીં બતાવું. હાલો ભાઈ પાછી ફોર લાઈન પકડી લીધી આપણે વંટલી વાળી. ને આ કાંટા સીટી જોઈ લો. આ આપણી ગાડી ભરેલી હતી. ના આ પેલા ભરેલનો કર્યો હતો. આ પાટી બંધ, આ પાટી ખુલ્લું. આમાં પાટી બંધ હતું. આ બધું આવી ગઈ. બે ફોટા આવી ગયા. આ પહેલાં કર્યો તો ના પછી કર્યો તો કાંટો. આ ગાડી હતી ને આ બધું આમાં આવી જાય. એટલો વજન છે તો સોયાબીનનો. એટલે એ મજા છે. બાકી આડાહવડું ના થાય એમાં કાંઈ. ગાડી સહિતનો જ આવે. આ જ ગાડી હતી ને આ ફોટો ને આ કાંટા સીટી. આ તો આવે 30 રૂપિયા છે. આના જો ઓના લઈએ એટલા જ લઈએ. આના આનું કામ સારું એમ. હવે નીકળીએ કાંઈ વંટલી થઈને હમણાં માણાવદર. માણાવદર નહીં, સીધી જાંબુડા આવે. માણાવદર તો આપણે આડું નહીં આવે. ગરવે ફાટકેટ લઈ લઉં એટલે. બાકી આ ફોર લાઈન પકડી લીધો આપણે પાછો. હમણાં ભાઈ આવ્યા પવન ચક્કીના પાખા. હમણાં એક દી રાઈતે આવ્યો હતો ને તો અહીં તો ઓલા થાંભલો હતો આખો અટાણા પાખા. કેટલા 3 પાંખા હે.
ઉતારવાનું વેચ ના આવ્યો, મોબાઈલ કાઢ લીધો તા તો ગાડી તે નીકળી ગઈ હતી. હવે તો જાતે પહેલાં જ ઉતાર લેતા ને ગયો તો અહીંયા. હવે વળતા પહેલાં પાછું નીકળવાનું અહીંથી નથી અટાણા ઉતાર લીધા. નકર જાતે પહેલાં દેખાણા પણ મોબાઈલને લોક બોકને ખોલી લીધો, કેમેરો ખોલી લીધો તા તો એની ગાડી નીકળી ગઈ. હાલો ભાઈ ઘરભાઈ વેટકેથી હેઠે ઉતારી લીધી હતી. હવે અહીંથી સણોસરા થઈને હમણાં સીધું જાંબુડા મૂકી દઈ ગામમાં ગાડી, પછી જમી લઈ. હાલો ભાઈ પૂગી ગયા હતા, રાખી દીધી પાછળ સાંઈએ. એવું લાગશે તો પાછું ક્યાંય જવાનું નહીં થાય, વાડીએ મૂકી આવશું. નગર ભલે પડી અહીંયા. હવે આપણે ભાગીએ, ખાઈ આવીએ.